સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 16/11/2025 ને રવિવાર, કારતક વદ 12 તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાય છે 12. આ 12 તિથિ આજે મળસ કે 2:38 થી શરૂ થઈ આવતીકાલે સવારે 4:48 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે આખો દિવસ અને આવતીકાલે મળસ કે 2:11 પૂર્ણ થાય છે. ઘણું શુભ નક્ષત્ર છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિશ્વકુંભ યોગ. આજે સવારે 6:47 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ કરણ. આજે બપોરે 3:40 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો બુધ ગણાય છે. સોરી. આ કન્યા રાશિ 17 તારીખે બપોરે 3:35 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરો, જીવન સરળ બની જશે. આ જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર બધી મનોકામના પૂર્ણ કરે. આજે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈની ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, કોઈનું ઓપરેશન હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરો. પરંતુ આજે ઘરેથી નીકળો તો આજે સુકન કરીને નીકળજો તો સારી સફળતા મળે. એમ તો આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો ને કે એમને નીકળતા હોય તો ઘરેથી નીકળતી વખતે પિતાને વંદન કરીને નીકળો. પિતૃના ફોટાને પગે લાગો અને દેવસ્થાનમાં પગે લાગો. તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે રવિવાર છે. આખા પરિવાર સાથે, મિત્ર વર્ગ સાથે બહાર ફરવા જવું જોઈએ. સારું ભાવતું ભોજન ખાવું જોઈએ. બધા આનંદ ઉત્સાહથી આજનો દિવસ કાઢવો જોઈએ, કારણ કે એનાથી લક્ષ્મીદેવી બહુ પ્રસન્ન થાય છે. આજે ગાયને જવ, ગોળ ને પાણી મિક્સ કરીને ખવડાવવાથી પિતૃ તૃપ્ત થાય છે અને ગ્રહો આપણને સુખ પ્રાપ્ત કરાવે છે અને યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે આપણી. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટેનો પણ એક ચોક્કસ શુભ સમય છે, જે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે આજે આખો દિવસ ને આવતીકાલે મળસ્કે 2:11 સુધી તમે જે કંઈ કાર્ય કરો છો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. એમાં કંઈ ખોવાઈ ગઈ, ચોરાઈ ગયું 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર, અન્ન, ધન બધું ખરીદી કરી શકો. આ સમયગાળા દરમિયાન તમે કોર્ટ કચેરીમાં કેસ હારી ગયો અને આજથી શરૂઆત કરો તો પણ સફળતા મળવાની શક્યતા વધી જાય છે. રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકો આજે જો ફોર્મ પર સાઇન કરી દે તો એ લોકોને પણ સારી સફળતા મળી શકે છે. આજે વાહન ખરીદવા માટે પણ સરસ છે. પ્રથમ વખત કોઈ નવું યંત્ર ચાલુ કરવા માટે પણ સરસ છે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ચાલે એવો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાનું બહુ જ મહત્વ છે. નવા વસ્ત્ર આજે ધારણ કરવાથી બહારની ઉઘરાણીમાં આવે છે અને એમાં સફળતા મળે છે. બીજું કે જે લોકોના લગ્ન ન થતા હોય ભાઈઓને, એ લોકો જે નવા વસ્ત્ર ધારણ કરે છે તો છોકરી જોવા જવાનું થઈ શકે, સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે. એટલે આજનો દિવસ એકંદરે ઘણો સારો છે દરેક કાર્ય કરવા માટે. આવું ફળ જે છે આજે આખો દિવસ 16 તારીખનો અને 17 તારીખે મળશે 2:11 સુધીમાં તમને આવું ફળ પ્રાપ્ત થાય. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. ગઈકાલે તમે એકાદશીનું વ્રત કર્યું હશે તેના માટે અન્નદાન બ્રાહ્મણને ચોક્કસ કરી દેજો. ગરીબોને પણ દાન પૂર્ણ કરજો. અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે દ્વાદશીયાયામ ભાનુવાસર વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો
ગોત્ર બોલી જવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम
अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.